હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. આમ જુઓ, આજની લાઈવમાં કોઈક પૂછતું હતું કે તમારા નવા મકાન બતાવો, તો બસ જવો આ રહ્યા, એ જ અમારા નવા મકાન છે. અને અમારે વાદળ જવું બધું આવું બધું બની ગયું છે. અને અમે અત્યારે જઈ રહ્યા છીએ ગાયું માટે નીણ લેવા. પતિદેવ અમારા છે એ વૈયા ગયા છે ટ્રેક્ટર લઈને, અને અમે હવે જઈ રહ્યા છીએ. જઈને ચલાખામાં ભારા બાંધીશું અને ટ્રેક્ટર ઉપર હારી લઈશું. તો પાછળ જો વાદળ થઈ ગયા છે, એવા બધે જ વાદળ થઈ ગયા છે ફરતી બાજુમાં. વાતાવરણ પણ કંઈક થોડુંક ઠંડુ થઈ ગયું છે, પણ વાદળ હટ્યું એટલે હવે મોઢા પર તડકો આવે છે, એટલે મોઢું બળે છે. કારણ કે હમણાં 5 વાગ્યા સુધી ઘર બહાર જ નથી નીકળતા, કારણ કે તડકા એવા છે, માણાને મારી નાખે એવા. એટલે આપણે દરરોજે 5 વાગ્યા પછી જ ગાયોને નીણ ચારો કરવી છે. પાછું બીજું વાદળું આવી ગયું, પાછું છાંયો થઈ ગયો છે. તો તમારે પણ વાતાવરણ કેવું હશે? હવે જો કે આ જેઠ મહિનો છે, પણ અધિક જેઠ મહિનો ગણાય, એટલે આમાં કંઈ બહુ ચોમાસાનું કંઈ હોય નહીં. પણ તોય છતાંય અંબાલાલની આગાહી છે, એટલે 27-28 તારીખ સુધીમાં વરસાદ થઈ જાય છે, એવી વાત તો થાય છે. તો આપણે બસ હવે થોડાક જ 3 થી 4 ગાહડિયું થશે, તો ભેગી કરી અને બાંધી લેવીને જો મસ્તીનો ખાખરો છે, એને હવે વરસાદ આવશે ને તોય પાણી મળશે. તો આપણે એન્ટ્રી થઈ ગયા છીએ અમારા ખેતરમાં. તો જો આવા ડુંગરાળ વિસ્તાર છે, એમાંય પાછળ વાદળ છે, એમાંય ઠંડો ઠંડો પવન આવે છે. ખરેખર અત્યારે લૂ નથી આવતી, ઠંડો ઠંડો પવન આવે છે, કારણ કે વાદળના હિસાબે વાતાવરણ ટાઢું થઈ ગયું છે. પતિદેવ ત્યાં મથી રહ્યા છે બાળકો હારે. જો ગૌધણ છે એને બધા એને લાંબો બાંધશે, એટલામાં અમે આ થોડાક પૂળા અહીં પડ્યા છે. પૂળા નથી વાળ્યા, પાથરા પડ્યા છે. તે બધા પાથરા પડ્યા છે. તો આપણે આ ચલાખાની ગાંહડી લાવ્યા છે, એની અંદર નકરા ચલાખા બાંધ્યા છે. તો એને સોડી નાખવી અને જખમ પડેથી ભેગા કરતા જઈએ અને બારો બાંધી લેવી. અમારે અહીં આવા ચલાખા હોય, અમે આને ચલાખા કહીએ. તમે આમ શું કહો? જે ખેતીવાડીના ઉપયોગમાં લેવામાં આવે છે એને અમે ચલાખા કેવી, આની અંદર અમે ભારા બાંધી જઈશું. જો આવા છે ચલાખા. અમે અમારી જે ગાયોને પશુ અમૂલ દાણ ખવારવી છે ને, એના અમે ચલાખા ખવડાવ્યા છે. જો ગાવલડી, આને કહેવાય ઓરિજિનલ ગીર. ઓરિજિનલ ગીર છે. અમારી પાસે પહેલાં બધી આવી ઓરિજિનલ જ રહેતી હતી, અને જો કે બદલી હોય ને તો આની હારે બદલાઈ જાય એવો જોરદાર. એનું નામ પણ સ્ટાર્ટિંગમાં જ અમે મુહૂર્તમાં એ ગાય લીધી ને, એનું નામ જ અમે ગંગા રાખ્યું. અને આ ગંગા આની હારે બદલાઈ જાય એવો જ આનો ફોટો છે ને પૈકી કાંઈ ઘટે. ઓરિજિનલ ગીર હો. અત્યારે અમે રાખવી છીએ તો બધા જરસા કહેવાય, જરસા. તો જુઓ અત્યારે અમે આ જે 4 લેવા આવ્યા છે એ જરસા માટે જ લેવા આવ્યા છે. અને વળી પાછો તડકો ફૂલ પ્રમાણમાં આવી ગયો છે, અને અમારું પડછાયું દેખાય છે. હેલો. તો સારું, હાલો તો આવજો. બાય, જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો. અમે હવે ભારામાં નીણ ખડકી દેવી અને જાવી લઈને